રાજકોટમાં રહેતા એવા ઘણા બધા નોકરિયાત હોય છે જે બહાર ગામથી અહીંયા આવતા હોય, જોબ કરતા હોય. ઘણા બધા સ્ટુડન્ટ્સ સ્ટડી પર્પઝ માટે આવતા હોય. આ બધાની એક સૌથી મોટી સમસ્યા હોય છે જમવાનું. કારણ કે એને સવાર, બપોર, સાંજ બધું બહાર જ ખાવાનું હોય. તો રાજકોટમાં ડાઇનિંગ હોલ તો ઘણા બધા છે. લગભગ દરેક વિસ્તારમાં ડાઇનિંગ હોલ, રેસ્ટોરન્ટ તો છે જ. પણ સૌથી સારું જો ફૂડ રેગ્યુલર બેઝ ઉપર તમારે ખાવાનું થાય તો લખી લ્યો આ વાત. BAPS સ્વામિનારાયણ સંસ્થાના દરેક વિસ્તારમાં મંદિર છે અને એમાં પ્રેમવતી નામથી રેસ્ટોરન્ટ ચાલે છે. એની જે ફૂડ ક્વોલિટી છે એ ખૂબ સારી હોય છે. એની ગુજરાતી થાળી તમે ખાઓ માત્ર 90 રૂપિયામાં સારામાં સારી ગુજરાતી થાળી આપે છે, જેમાં ફૂડ ક્વોલિટી, ટેસ્ટ બધું ખૂબ સારી રીતે મેન્ટેન થાય છે. આફ્ટર ઓલ એક મંદિરની સંચાલિત સંસ્થા છે BAPS સંસ્થા. તો તમે બિંદાસ કોઈ પણ વિસ્તારમાં તમે રહો છો, સમજો તમે યુનિવર્સિટી રોડ, પંચાયતનગર કે ધોળકિયા સ્કૂલની આસપાસ છો, તો ત્યાં હરિમંદિર છે બરાબર ધોળકિયા સ્કૂલની બિહાઇન્ડ બેક સાઈડમાં. ત્યાં પણ તમને બપોરેથી લંચ મળે છે, સાંજે પણ, અને કન્ટિન્યુઅસ લગભગ આખો દિવસ તમને બધું જ મળે છે. પંજાબી હમણાંથી ચાલુ કરવામાં આવેલી છે, પણ ખૂબ જ સારું પંજાબી ફૂડ છે. સાઉથ ઇન્ડિયનમાં તમને ઇડલી સાંભાર છે એ હવે ફૂલ ડે મળે છે. મુખ્ય મંદિર છે એ કાલાવાડ રોડ ઉપર છે, જ્યાં પ્રેમવતી રેસ્ટોરન્ટ, જ્યાં તમને હંમેશા ભીડ જોવા મળે છે. તો આ ભીડ એટલા માટે છે કે એની ફૂડ ક્વોલિટી ખૂબ સારી છે. તમે કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર ત્યાં રેગ્યુલર બેઝ ઉપર કદાચ તમે રોજ જમો ત્યાં, તો તમને હેલ્થના ઇસ્યુ ક્યારેય ન થઈ શકે. ખૂબ સારી ક્વોલિટી, એમાં સંતોનું પણ ઓબ્ઝર્વેશન હોય, સ્વાભાવિક છે. તો ફૂડ ક્વોલિટી નંબર 1 કહી શકીએ રાજકોટમાં. કોઈ પણ ડાઇનિંગ હોલમાં જમવા જેવું નથી હોતું. જ્યારે આ પ્રેમવતી રેસ્ટોરન્ટ છે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત છે, એ ચોક્કસપણે ખાવા જેવું છે. ડી-માર્ટ કુવાડવા રોડ ઉપર આપણે જઈએ તો ડી-માર્ટ છે મોટું, એની બિલકુલ બિહાઇન્ડ બેક સાઈડમાં પણ હરિમંદિર જેને કહેવાય, BAPSનું હરિમંદિર છે, એમાં પણ પ્રેમવતી રેસ્ટોરન્ટ ઉપલબ્ધ છે. તો ત્યાં પણ તમે લાભ લઈ શકો. એનું મેનુ ઘણું બધું મોટું છે, એટલે હું ડિટેલ્સમાં વાત નહીં કરું. તમને જે કંઈ પણ જોઈએ, સમોસા, કચોરી, A to Z વસ્તુ અવેલેબલ છે. અને એમાં દરેકમાં ફૂડ ક્વોલિટીને ખૂબ એ લોકો ધ્યાનમાં રાખે છે. એટલે હું કોઈ પણ વિદ્યાર્થીઓ જે બહારગામથી આવો છો તમે, તો ક્યાંય પણ ડાઇનિંગ હોલમાં જમવાને બદલે તમારાથી નજીક જે આવી સંસ્થા છે જેના પ્રેમવતી રેસ્ટોરન્ટ છે એમાં જમવાનો આગ્રહ રાખજો. ખરેખર સારું છે, તમારી હેલ્થ પણ આનાથી સારી રહેશે. બીજું, ઘણા બધા ગવર્મેન્ટ ઓફિસર્સ હોય જે અપડાઉન કરતા હોય, તો એને પણ જમવાનો પ્રશ્ન હોય. એના માટે પણ, દાખલા તરીકે યુનિવર્સિટી રોડ ઉપર છે PF ઓફિસ છે, તો PF ઓફિસના બધા કર્મચારીઓ ત્યાં ખૂબ સારી રીતે લાભ લેતા હોય છે, કારણ કે ફૂડ ક્વોલિટી ખૂબ સારી છે. PF ઓફિસની બિલકુલ બાજુમાં છે પ્રેમવતી રેસ્ટોરન્ટ. આવી રીતે રાજકોટમાં લગભગ બધા વિસ્તારોમાં પ્રેમવતી રેસ્ટોરન્ટની સેવા ઉપલબ્ધ છે અને એકદમ વ્યાજબી ભાવમાં, મોસ્ટ રિઝનેબલ રેટની અંદર તમને આ પ્રસાદ કહો તો પ્રસાદ અને જમવાનું કહીએ તો જમવાનું એ ઉપલબ્ધ છે. ચોક્કસપણે આ વાત મારી નોંધમાં લેજો અને મારો આ વિડીયો બધાને ફોરવર્ડ કરો, જેથી બધાને એક સારો આહાર, એક સંતુલિત આહાર, ભોજનમાં, ડિનરમાં, નાસ્તા હોય તો નાસ્તા પણ ખૂબ સારા મળે છે ત્યાં, તો લાભ લેવાનું ભૂલશો નહીં.